જેમાં આગળ વાત કરીએ તો 10 માર્ચથી લઈને 15 માર્ચ એમ 5 દિવસ માટે યાત્રાધામ ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો યોજવામાં આવે છે, જેના કારણે ડાકોર પગપાળા જતા શ્રદ્ધાળુઓની સલામતી જળવાઈ રહે તે માટે વાહન ચાલકોને લઈને અમદાવાદ પોલીસે ખાસ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ડાકોર પગપાળા દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને વાહનોની અવરજવરના કારણે અકસ્માતો અને જાનહાનિ થવાની શક્યતા રહેતી હોય છે, જેથી કેટલાક માર્ગો પર અવરજવર વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે ડાકોર પગપાળા જતા હોય છે મોટી સંખ્યામાં લોકો, તેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને વાહનોની અવરજવરના કારણે અકસ્માતો અને સાથે જાનહાનિ થવાની શક્યતા પણ રહે છે, જેથી કેટલાક માર્ગો પર અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે, જ્યારે કેટલાક માર્ગો પર ડાયવર્ઝન પણ કરાયા છે।